મિત્રો જય માતાજી, જય રામપીર, જય દ્વારકાધીશ બધાને. આજ જો અમે બધા રેડી થઈ ગયા છીએ. જવાનું છે દ્વારકા હાલીને પગપાળા યાત્રીમાં. તો દેખ અમારા રવિભાઈ છે પોતે અને ગમર દેવી ત્યાં કાંઈ દીવા કરે છે. ચાલો વિશાલભાઈ નીકળો સારી વાત છે. દીવા કરવામાં વ્યસ્ત હાલે છે. જવાનું હોય ઠેલા વહેલા પેક કરી લીધું છે. ત્યાં ભાઈ ફોન કરે છે. હાલો મિત્રો જો અડધે અહીંયા પાણી પીવા ઉભા રહ્યા છે. જો અહીંયા અત્યારે સેવામાં બિસ્કિટની મીકા છે. ચાલો એકાદો લઈ લેલા કયું ખાવું છે ગીરું નહીં સારું લઈ લેવું. હેલો રહી ભાઈ અમારે જોઈને ચંપલું હતા તૂટી ગયું છે. ચાલો પાણી બી પીને પછી થઈ જાય. ચાલો મિત્રો અમે હસન પાસથી થોડાક 2 કિલોમીટર સેટા છે અને આગળ એકાદ ગામનો સંઘ હેલો જાય છે. અમે એના વાયા છે એ જાજુ હાલતા નહીં એટલે અમે એના વાયા હેલા જ આવી છીએ. અને જો આ કારખાના વાળા ઇલાકામાં પીગી ગયા છીએ. 3 જણા હેલા જ આવી. કારણ તો ફાઇનલી હસનપુરમાં કરી ગયા છીએ અને જ્યાં રેલગાડી વી છે વર્તી ખેલા આ રેલગાડીમાં જવાનું દ્વારકાથી. જો અહીંયા રેલગાડી છે જ્યાં ફાઈટેક આવી ગયું અને હસનપુરમાં કરી ગયા એ ભૂંડા રંબે આમ એટલે એ તંબે નહીં તંબે ભૂંડા નહીં આમ બોયા રંબે. અમે અહીંથી પાદરા આવેલા છે ને ઓલા બીજા છે ને या माटो फिरा है हमें लगभग हरे हरे पूछू ये है 8 पिंजर गांव में डायनासोर का. ओ माय गॉड वाओ क्या लवाई थी रेलगाड़ी फाइनली भी ऐसी. चलो चलो भाई जल्दी चलो. जो मित्रों अँ क्या है रेलगाड़ी हमने तो बांबोड़ा नाखती थी हालो जो ही आम जाए जो ये जाए. हालो मित्रों पेला डबल पेट्रोल नहीं माइन माइन डीजल नहीं है पेट्रोल नहीं है दिनाक नहीं है तो खरी डब्बा में है माणस है माणस मारा भाई के कहीं हम जोता जाए छे એટલે માણસોની ગાડી છે માણસો. હાલો મિત્રો દી પણ જો ઉગી ગયો છે કંઈક આવી રીતે એવી રીતે ઉગી ગયો. હું કઈ સિગ્નલ બતાવે દ્વારકા વાળી ટ્રેન છે તો કઈ છે. ચાલો મિત્રો જો હવે હું ફાટક બસ લાગે છે તો અમારે ઊભું રહેવાનું નહીં ઊભું રહે ને આપણે ગડકીને ગડકી નથી જવું. બાપા બાપા વિડીયો જોઈ રહ્યા પાડી છે ખબર જ ન પડતી. હા મિત્રો જો અહીંયા સ્ટેશન છે આમ આગળ. જો આજ મજા આવી હાલવામાં આવે બીજા દિવસ ખબર પડે. જો અહીંયા ફાઈટક ખુલી જાય. જો આ શું છે સુરેન્દ્રનગર રાજકોટ રેલવે સ્ટેશન શું છે દોહરીકરણ શું ખર્ચું મસાતું નથી. અરે જો ફાઈટક ખુલી ગયા છે. હાલો પાછા આગળ જઈને મળ્યું બરોબર. રેલવે સ્ટેશન છે જો બધા ઉતરે આગળ. ચાલો મિત્રો આપણે અહીંયા વાંકાનેરના પુલના હવે થોડાક નજીક છે કયું છે રેલવે ટ્રેક ઉપર. અમે આખો આટો ફર્યા છે ખાલી ચપ્પલ આટો લેવા નહોતા. આ શું આ કંઈક કંપનીનું શું કહેવાય મીટઅપનું લાગે છે આ બધું માય લો વાંકાનેર વાળું છે ને લ્યા. જો અહીંયા બધે જો પૈસાવાળા કહેવાય એટલે આવું કરે બહાર હોતા ભાઈ. સાંજે ઉભા રહો તમને દેખાડું આયર્યું જસ્ટ કે શું હોય આમાં આઈ લવ વાંકાનેર કે માય લવ હે આઈ એટલે ખાલી લવ વાંકાનેર આયર્યું જો ये रहा गाइस लव वांकानेर. અડધું કોઈ નહીં કાકા મિત્રો આ ઢારીએ ચડે નહીં ને હેઠેથી જવાનું છે. અમારે બે બનાવે છે માવો બરોબર. અને અમારે એક ભાઈના ચંપલ તૂટી ગયા છે કોઈ મદદ કરવા થતું હોય તો કરી જાવ કેમ કે આ કોઈને ફોન કર્યા તો ઉપાડતા નથી. ચંપલ તૂટી ગયા આને કંઈક છે બાપ કિરાય છે તારા નીકળ્યા નહીં તોય નહીં કહે કેટલા 18 કિલોમીટર કેટલા થઈ ગયા 18 નહીં વધારે થઈ ગયું લગભગ 25 કિલોમીટરનો ઈમણમ ચંપલું તોડેલું તો પહેરીને આવે હાથે રા ભાઈ પહેરી લીધા છે અમારા વિશાલભાઈ મેલા ભરીને જાય છે. ચાલો મિત્રો આપણે એક મસ્ત મજાના જો લોકેશન ઉપર પૂગી ગયા છીએ. આ જો હજી તો વાંકા મારે જેનું હારે નાર રહે જો સામે ટીકા બાપાનો બંગલો છે. વાંકાને રાખવું જ નથી આતું હારે નાર રહે. જો આલબત ભવન ચક્કી વી હવે ક્યાં જડેશ્વરના નજીક છે ને મિત્રો. જડેશ્વરના હાવ એટલે હાવ નજીક તો નથી પણ હજી ઘણું કાપવાનું છે. ના પુલમાં વિયા છે જો
જો અમારા આ ભાઈનો અત્યારે વિયા વારો વિયાયો હે તમારો ભાઈ ઉગાડો માનતા હે નથી ત્રણ ભાગ બી માનતા એટલે ઘડીક આ ઉઘાડા પગે હાલે ઘડીક હું હાલું ત્રણ ભાગ બી માનતા હે જો આ લોકેશન કેવું મસ્ત આવે એકાદ ફોટો પાડશું અહીંયા ચાલો મિત્રો ફોટા પાડી લઈ અને પછી આગળ કંઈક સારું આવે ને તમને દેખાડી ચાલો રહ્યા છે અને જો આ કંઈક રસ્તો છે ને આગળ પાલ આવે છે જડેશ્વરથી અમે કેટલા આગળ 1 કિલોમીટર 2 કિલોમીટર આગળ હે તો જો આમ અમારે આગળ હેલા જાય છે પણ અમે વચમાં આના જો આ ચપ્પલ ગોતવા રહી ગયા હતા જાન માનતા વચમાં પૂરી કરી નાખી છે અને ચંપલ લઈ લીધા તારે ભૈલા શું ભૈલા એ ભૈલાને આ ભૈલાને તોય નાખ્યા હતા ચિત્રામાં પાપણો છે હાલો મિત્રો હાલતા જો થઈ ગયા છે ઘડીએ કહેતા ને કે આ કોમેન્ટમાં કે હાલતા થઈ ગયા ભીં પડવા માંડી નથી હજી પડશે એટલે કહી દઈશું અને હાલ બધું શું આ માણસો એ કાંઈ વાયુ છે ચાલો મિત્રો એવા તમને શું કહેવાય એક પંખી હારે દેખાડ દઉં પછી આગળ જઈને જડેશ્વર મંદિર દેખાડ ચાલો મિત્રો આપણે શું કહેવાય તલાવ જેવું આવી ગયું અહીંયા કેટલાય સોંગ શૂટિંગ થયા છે આમાં ચોમાસાની ભીરી રહે ને ત્યારે આમાં સોંગ શૂટિંગ થાય છે જડેશ્વરમાં જો આગળ ઢારિયા આવી ગયા આ તલાવ છે નદી છે કે આમાં જો આમાં શૂટિંગ થાય છે કંઈક સોંગનું શૂટિંગ હોય એટલે એકાદ બે મેં અહીં ભારેલા નીકળ્યું ને એટલે અહીં સોંગનું શૂટિંગ થાય છે હા રસ્તો થોડો કાંઈ સાફ કરી નાખ્યો નકરા ઝાડવા હતા ને ટારે આમાં એલા દીપડા નહીં હોય શાયદ હોગી આ કે મજા આવે અમારા બે ભાઈ લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરવાનું કહી દો જો કેવા હેલા જાય છે તમારા મિત્રો એકવાર દ્વારકા જરૂર આવું હાલી એકતા એ જરૂર આવે ચાલો મિત્રો હવે આપણે થઈ જઈએ હાલતા અને જડેશ્વર હવે એલા 1 કિલોમીટર કેટલું ક્યાં હે 4 કિલોમીટર હજી ઓહો મિત્રો 4 કિલોમીટર છે એમને એમથી 2 કિલોમીટર જ છે હાલો અહીંયા જઈને ડાયરેક્ટ મળીને જો હાલ પવન ચક્કીની બધી નજીક બી ને તો કાકા પતી જા હાલો આગળ જઈને મળી ચાલો મિત્રો ફાઇનલી જડેશ્વરના મંદિરે પૂગી ગયા છે અને અહીંયા જો એક પાલ આવી ગયો છે અને અહીંયા જો જડેશ્વરનો મેરો અહીંયા જ ભરાય છે આટલામાં અને ઓલું શું કાંઈક હોસ્ટેલ છે કે એવું કાંઈ કે હોસ્ટેલ અને અહીંયા પગીત ને એવું રહે છે એટલે મેરે આવો ને તો ખબર પડે ને જો અહીંયા પાલ એક છે કેવડો કે માણા આવી ચાલીને જાય 15 તારીખ થઈ ગઈ છે એટલે આપણે આગલી કોણ ટુકડી ના બેઠી છે મિત્રો આપણે પાલે રોકી ગયા છે અને જો આ કંઈક નાસ્તામાં છે આ કંઈક ટોસ છે પાલેજી બિસ્કીટ અને ગાંઠિયા અમારા અહીંયા દેખાવ તો ખરા અમારા સદે છે ને એટલા કંઈક માણા 15 તારીખે હાલે નીકળી ગયા છે જો ચા આવી ગયો ચા મૂક દો અહીંયા ચાલો મિત્રો નાસ્તો બાસ્તો કરીને તમને આગળ મળી પાછું ચાલો મિત્રો આપણે ફાઇનલી ટંકારા વીઆઈ છે જડેશ્વરથી હાલતા થઈ ગયા હતા કોઠારીએ ટપાડી દીધું છે અને હવે વીઆઈ શું ટંકારા જ ને હા ટંકારા વીઆઈ જો આગળ પાલ આવ્યો છે ચાલો અહીંયા કાંઈ જમી બમી લઈ નાસ્તો કરી લે પાલ વીઆયો છે હાલો આમ ફટાફટ જમી ચાલો મિત્રો આપણે અહીંયા પાલેથી ખાઈ બાઈને જમીને પછી ઘડી સૂતા અને સૂઈને પછી જો હાલતા થયા ને ત્યાં જોબીને ચા પી લીધી અને હવે ટંકારાના જો આ મુક્તિ દ્વારમાંથી હવે પાસ થાય છે તો હાલો આગળ જવી કેવું કે શું કેવું તમારે બેનું રવિભાઈ અમારા રવિભાઈને કંઈક આમ એલર્જી વાળું આવી ગયું ચડી ગયું અને અમારા એમપી વાળા ભાઈને કંઈક પાવ જડી ગયું હા હે મુક્તિ દ્વાર એ ટંકારામાં आगे लोकेशन है एक ब्लॉग बंद नहीं होगा लोग हाँ हूँ है अल्ट्राटेक में और मोटू कहीं बने नहीं हाल तो मित्रों आया मुक्ति द्वार अरे जो सुधी बेन वाकेला भाई वाकेला भाई ने वाकी भाई बीजू हूँ है हाल मित्रों जो આપણે આમ ફાઇનલી એક નંબર મસ્ત એટલે મસ્ત લોકેશન ઉપર પૂગી ગયા છે અને જો પેલા કયું હે હવે ડાયરેક્ટ હવે તો હાઈવે પટ્ટી ઉપર મિત્રો ચડી ગયા છે એટલે હવે વાંધો નહીં આવે અને આ બાજુ જો કંઈક શંકારા વાળા એ બધી ગાર્ડન બાર્ડન કર્યું છે ફોટા બોટા પાડશું એટલે કંઈ પાડવા શું કે તડકાના મિત્રો અત્યારે તડકા નહીં પાડીએ આમ આગળ જઈને પાડશું આગળ જઈને આપણે અહીંયા
ને એ ભૂતા ને એટલે આ મિત્રો આજે સુઈ ગયા હતા ને તે શું કહેવાય થાય કા નહીં બ્લોગ બનાવી દે અમારે હાલ હાલો મિત્રો છે ને કંઈક હવે સારું આવે ને અહીંયા તમને દેખાય તો હાલો મિત્રો આપણે ભાવનગર વાળા ઓલા જામનગર વાળા રસ્તે હાલતા થઈ ગયા અને હવે ધ્રોલથી કેટલા 29 કિલોમીટર સેટા થઈ એક દીમાં 15 તારીખમાં ધ્રોલથી કેટલા 29 થશે ને 29 તારીખ 28 હાલો 28 કિલોમીટર ધ્રોલથી સેટા હેવી અને એવો પાલ આવ્યો છે તો જો આ મિત્રો અમારા હાલ્યા જાય જો બે ઢીલા પડી ગયા હવે કેમ્પે એવું રોકાવાનું થાય છે તો હાલો હવે કેમ્પે અમે રોકાઈ જાવી અને હવે મળીએ આપણા બીજા નેક્સ્ટ વ્લોગમાં કાલના એટલે કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈશું સારું હાલો જય દ્વારકાધીશ